હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. મિત્રો, આપણે યુનિટ 1 ફર્સ્ટ રીડ કેન યુ ઇન્સ્ટોલ લવ જે ગઈકાલે જ પૂરું કર્યું અને આજે આપણે યુનિટ 1 નું સેકન્ડ રીડ that is a poem written by A. Christina Albers, and the title of this poem is Sunrise on the Kanchenjunga. Now friends, the question is, what is Kanchenjunga? તો મિત્રો, તમને ખ્યાલ તો હશે જ કે વિશ્વનો સૌથી ઊંચો માઉન્ટેન જેનું નામ છે ધ માઉન્ટ એવરેસ્ટ. હવે ક્વેશ્ચન એ છે કે વિશ્વનો બીજો સૌથી ઊંચો અને વિશ્વનો ત્રીજો સૌથી ઊંચો પર્વત કયો છે? So which is the second highest and which is the third highest mountain of the world? So friends, an answer છે Mount Everest, that is the most highest mountain of the world. બીજા નંબરમાં આવે છે K2. So K2 is the second highest mountain of the world. And આપણી પોએમમાં જે માઉન્ટેનની આપણે વાત કરવા જઈ રહ્યા છે કાંચનજંગા, that is the third highest mountain of the world. યસ મિત્રો, કાંચનજંગા ઉપર જ્યારે સૂર્યનું પહેલું કિરણ પડે છે, જ્યારે સનરાઈઝ થાય છે, ત્યારે કેવું દેખાય છે એની વાત અહીંયા એ ક્રિસ્ટીના એલ્બર્સ કરી રહ્યા છે. હવે તમે જ્યારે સનસેટ પોઈન્ટ પર ગયા હોય અને એ સમયે તમને જ્યારે સૂર્ય અસ્ત થતો હોય, સૂર્યાસ્તનો સમય જ્યારે ગમતો હોય, ત્યારે તમે પેલો સૂર્ય જે અસ્ત થાય છે એ તમે જોયું હશે. ઘણા લોકો સનરાઈઝ પોઈન્ટ પર પણ જઈને આવ્યા છે. વહેલી સવારે જવું પડે છે, સૂર્યનું પહેલું કિરણ એ લોકો જોઈ શકે છે, સૂર્ય કેવી રીતે ઉગે છે અને એ આખું જે સીન છે એની મજા માણી શકે છે. બટ આપણે સનરાઈઝ પોઈન્ટ અને કાં તો સનસેટ પોઈન્ટની વાત નથી કરતા. આપણે વાત કરી રહ્યા છે કે કાંચનજંગા, which is the third highest mountain of the world, ત્યાં આગળ બર્ફીલો આખો પ્રદેશ અને આખા માઉન્ટેન પર તમે જોશો તો બરફ જ બરફ છવાયેલો છે. અને એ પર્વત ઉપર જ્યારે સનરાઈઝ થાય છે ત્યારે કેવું દેખાતું હશે એનું આખું ચિત્ર એ ક્રિસ્ટીના એલ્બર્સ અહીં આગળ આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે. Now first of all we are going to read this poem. So the poem is, the vapors rise to the morning skies, clad in a purple glory, while the love light glows on the eternal snows upon the summits hoary, and the Himalayas queen, calm and serene, returns the heavens greeting in robes of white, bathed in golden light, where earth and sky are meeting, and the morning dews and mellow hues paint her cheeks with fairy fingers, while over the rills and the sun-kissed hills, the love light gently lingers, and the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills, and the soul that dwells in the mountains. So this is the poem Sunrise on the Kanchenjunga, written by A. Christina Albers. Now friends, અહીંયા ક્રિસ્ટીના એલ્બર્સ સમજાવવા શું માંગે છે? તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે, the vapors rise
મિત્રો તમે કોઈ પણ બર્ફીલા પ્રદેશમાં ગયા હશો તો તમે જોયું હશો તો ત્યાંથી વરાળ નીકળતી હોય છે, અને એમ પણ કાંચનજંગા જે છે એ માઉન્ટેન ઉપર જબરજસ્ત બરફ છવાયેલો હોય છે, અને તમે દૂરથી એને નિહાળો તો ત્યાં આગળ વરાળ નીકળતી હોય એમાંથી એવું લાગે. સો ધ વેપર્સ રાઇઝ ઇન ધ મોર્નિંગ સ્કાઈઝ. સવારમાં તમે જોશો તો આખું જે એટમોસ્ફિયર હોય છે એ એટમોસ્ફિયર વરાળથી ભરેલું હોય છે. આખું જે સ્કાય છે એ વરાળથી છવાયેલું હોય છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. તમે ક્રિસ્ટીના એલ્બર્સ અહીંયા આગળ એવું કહી રહ્યા છે કે તમે જ્યારે ત્યાં આગળ કાંચનજંગાથી દૂર ઉભા રહીને તમે જોશો તો કાંચનજંગા જાણે કે પર્પલ કલરના કપડા પહેરીને ઊભું હોય એવું લાગે છે. clad in a purple glory while the love light glows. એની જે ચમક છે એ આહલાદક છે, એટલે કે અમેઝિંગ છે, અટ્રેક્ટિવ છે. દૂરથી તમે જુઓ છો અને ત્યારે કાંચનજંગા લવ લાઇટ જાણે કે ગ્લો કરી રહ્યું હોય, એક પ્રકાશિત એક ચમકદાર માઉન્ટેન અહીંયા લાગે છે. ઓન ધી ઇટર્નલ સ્લોસ, ઓન ધી ઇટર્નલ સ્નોસ. જે બરફને કહેવામાં આવે છે, બરફને ઇટર્નલ ગણવામાં આવે છે, શાશ્વત. એ એમને એમ નથી રહેતો, પરંતુ એ પ્રવાહીમાં પરિવર્તિત થઈ જાય છે, અને એટલા માટે ક્રિસ્ટીના એલ્બર્સ કહે છે while the love light glows on the eternal snows upon the summits hovering, upon the summits hovering. અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કે જે શિખર છે અને ત્યાં શિખર ઉપર ઘણી બધી એવી બાબતો અહીંયા આગળ રજૂ કરવામાં આવી છે કે જે સંપૂર્ણ રીતે સ્કાય અને સનરાઈઝ સાથે કનેક્ટેડ છે. તો આ જે ઘટના છે, આ જે બાબત છે, એ દૂરથી તમે પેલા શિખરને નિહાળો છો તો એ શિખર પર આ બધી જ વસ્તુઓ તમને જોવા મળે છે. જે ચેન્જીસ છે જ્યારે સૂર્ય ઉગે છે, સનરાઈઝ થાય છે, ત્યારની આ ઘટનાઓની વાત કરે છે. અને અહીંયા એવું કીધું છે એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સેરેને. હિમાલયાસ ક્વીન, મિત્રો અહીંયા આગળ હિમાલય પર્વત જે છે, આ હિમાલય પર્વતની રાણી તરીકેનું બિરુદ અહીંયા કાંચનજંગા જે આ પર્વત છે એને આપવામાં આવ્યું છે. તો જો એક્ઝામમાં ક્વેશ્ચન આપે which is the queen of Himalayas, તો તમારો આન્સર છે ધ કાંચનજંગા. તો કાંચનજંગા એ હિમાલયાસની ક્વીન તરીકે ગણવામાં આવ્યું છે, અને એ કેવી બતાવવામાં આવી છે અત્યારે? કામ, એટલે કે એકદમ શાંત. સેરેની, જેનો પણ અર્થ થાય છે એકદમ કામ, પીસફુલનેસ છે ત્યાં આગળ, એકદમ શાંતિ છવાયેલી છે. કોઈ જ ત્યાં આગળ પક્ષીનો અવાજ નથી, કોઈ પણ પ્રકારનો અવાજ નથી, બિલકુલ પ્રકારની શાંતિ છવાયેલી છે. સો કામ એન્ડ સેરેની રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, જાણે કે એ સ્વર્ગમાંથી એક પ્રકારનું ગ્રીટિંગ્સ લઈને આવી હોય આપણા માટે, ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. તમે મિત્રો ચર્ચમાં ગયા હોય ત્યારે તમે પ્રિસ્ટને જોયા હશે, અને પ્રિસ્ટ એટલે કે જે પેલા ફાધર હોય છે, એમણે ખભાથી લઈને પગ સુધીનો એક મોટો વ્હાઇટ કલરનો લાંબો એક ઝભ્ભો પહેર્યો હોય છે, જેને ઇંગ્લિશમાં આપણે રોબ કહીએ છીએ, ROBE. સો અહીંયા ક્રિસ્ટીના એલ્બર્સ એવું કહે છે કે જાણે કે આ કાંચનજંગાએ મોટો એક વ્હાઇટ કલરનો ઝભ્ભો ના પહેર્યો હોય એવું અહીંયા આ કાંચનજંગા લાગી રહી છે. શા માટે રોબ અહીંયા શબ્દ વાપર્યો? કારણ કે જે પેલો લાંબો ઝભ્ભો છે એ પણ સફેદ છે, અને કાંચનજંગા ઉપર પૂરેપૂરો બરફ છવાયેલો હોય છે, અને એના કારણે ક્રિસ્ટીના એલ્બર્સ અહીંયા કહી રહ્યા છે and the Himalayas queen calm and serene returns of the heavens greeting in robes of white bathed in golden light. મિત્રો બેધ એટલે સ્નાન કરવું, નહાવું. તો અહીંયા આ જે કાંચનજંગા માઉન્ટેન છે એ સ્નાન કરી રહ્યું છે. ક્યાં? ગોલ્ડન લાઇટમાં. મિત્રો સૂર્યનો પ્રકાશ જ્યારે સૌથી પ્રથમ પડે ત્યારે એ યલોઇશ હોય છે, અને આ જે યલોઇશ જે પ્રકાશ છે, સૂર્યનું પ્રથમ કિરણ પડે છે, અને ત્યારે ક્રિસ્ટીના એલ્બર્સ અહીંયા આગળ આપણને એવું કહે છે કે સૂર્યનું પ્રથમ કિરણ પડવાથી ત્યાં આગળ આખું જે સફેદ કલરનો જે બરફ છે એ થોડો થોડો યલોઇશ બની જાય છે, અને જાણે કે એ એવું મોમેન્ટ હોય છે કે જે કાંચનજંગા છે એ પેલી જે ગોલ્ડન લાઇટ છે
યલોઇશ જે પ્રકાશ છે એની અંદર સ્નાન કરી રહી હોય એવી આ રાણી આ કાંચનજંગાને બતાવવામાં આવી છે. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, આ એક એવું પ્લેસ છે, આ એક એવી જગ્યા બતાવવામાં આવી છે જ્યાં આગળ અર્થ એટલે પૃથ્વી અને આકાશનું મિલન થાય છે. મિત્રો, પૃથ્વી અને આકાશનું જે મિલન થાય છે એ જગ્યાને આપણે શું કહીએ છીએ? ક્ષિતિજ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને હોરાઇઝન કહીએ છીએ, કાં તો એને હોરિઝોન પણ બોલી શકાય છે. સો ક્ષિતિજની વાત કરવામાં આવી, વેર ધી અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. અને આગળ કૃષ્ણ લગસ આપણને સમજાવી રહ્યા છે that and the morning dews, સવારમાં જ્યારે પેલા ઝાકળની જે બુંદ છે ને, and the morning dews and mellow hues paint her cheeks with fairy fingers. મિત્રો, અહીંયા એવું કહેવામાં આવે છે કે સવારનું પેલું જે ઝાકળ છે એ એટલો મેલોઇશ લાગે છે કે જાણે કે કોઈ પણ પરી હોય અને એ જે પરી છે પોતાની આંગળીઓથી આ પર્વતને, આ પહાડને જાણે પેઇન્ટ કરી રહી હોય, અહીંયા એવું કૃષ્ણલાલ બોસ આપણને સમજાવી રહ્યા છે. while over the rills and the sun kissed hills. મિત્રો, અહીંયા એવું કહેવામાં આવે છે, રીલનો અર્થ થઈ જાય છે સ્ટ્રીમ એટલે કે ઝરણું. તો ઝરણા માટે 3 શબ્દો છે. એક તો રીલ જે પોએમમાં આપ્યો છે, બીજું છે સ્ટ્રીમ જે તમે જાણો છો, અને ત્રીજો એક શબ્દ છે બ્રુક. તો રીલ, સ્ટ્રીમ અને બ્રુક આ ત્રણેય શબ્દ ઝરણા માટે છે. અને અહીં એવું કહેવામાં આવે છે while over the rills, ઉપર જે પર્વત ઉપર જબરજસ્ત બરફ છવાયેલો છે એ જ્યારે જ્યારે ધીમે ધીમે પાણીમાં પરિવર્તિત થાય છે, પ્રવાહી બની જાય છે, ત્યારે એ જે પ્રવાહી છે ઝરણા સ્વરૂપે નીચે ઉતરી પડે છે. અને અહીંયા એ ઝરણાની પણ વાત કરવામાં આવી ત્યારે આગળ કૃષ્ણ એલ્બસ એવું કહે છે કે જે સૂર્યપ્રકાશ છે, કાં તો જે સૂર્ય છે, એ આ રાણીને, આ જે હિમાલયાની જે રાણી છે કાંચનજંગા, એને જાણે કે ચુંબન કરી રહ્યું હોય, કિસ કરી રહ્યું હોય એવું અહીં આગળ બતાવવામાં આવ્યું છે. કારણ કે સૂર્યનું પ્રથમ કિરણ એ કાંચનજંગા પર પડે છે અને સૂર્ય એ પેલી રાણીને, પેલા કાંચનજંગાને જાણે કે ચુંબન કરી રહ્યું હોય. અહીંયા આ પોએમમાં કૃષ્ણ એલ્બસ આપણને એ પ્રમાણે સમજાવી રહ્યા છે. અને છેલ્લે અહીંયા કહે છે ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. એક વખત સૂર્યનું પ્રથમ કિરણ પડે છે અને યલોઇશ આખો પ્રકાશ છવાઈ જાય છે અને ત્યાં આગળ લવ લાઇટ ચારે બાજુ પ્રકાશ જ પ્રકાશ ફેલાઈ જાય છે અને જાણે કે એ સદાય માટે રહેશે એવું અહીંયા લાગે છે. પણ મિત્રો, તમને ખબર છે કે સૂર્ય જેવી રીતે ઉગે છે એવી રીતે થોડા સમય પછી એ અસ્ત પણ પામે છે. એટલે જે દિવસ છે એ દિવસનો અંત થઈ જાય છે અને રાત્રિની શરૂઆત થાય છે. ત્યારે અહીંયા એના અનુસંધાનમાં કૃષ્ણ એલ્બસ કહી રહ્યા છે ધ બ્રેકિંગ ડે. બ્રેકિંગ ડે નો અર્થ થઈ જાય છે સંધ્યાકાળ, અને સંધ્યાકાળ પછી ધીરે ધીરે રાત્રિ આગળ વધે છે. સો એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે. મિત્રો, અહીંયા તમે જોશો તો કૃષ્ણ એલ્બસ અહીંયા એવું કહી રહ્યા છે કે સૂર્ય ઉગે છે ત્યારથી પ્રથમ કિરણ ત્યાં આગળ પડે છે અને આખો યલોઇશ જે પ્રકાશ છે એ પેલા કાંચનજંગા પર રહે છે. આખો દિવસ ત્યાં આગળ સૂર્યપ્રકાશ જોવા મળે, પણ જેમ જેમ સંધ્યાકાળ આવે છે, ડસ્ક જેવી રીતે આવી જાય છે અને ત્યારે પેલો જે સૂર્યપ્રકાશ છે આછો બની જાય છે અને એ ફેઇન્ટ થઈ જાય છે. એના કિરણો એકદમ ઝાંખા પડી જાય છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન એ બતાવવામાં આવ્યું છે. આખો જે કાંચનજંગા જે સૂર્યાસ્ત થી લઈને એટલે કે સનરાઈઝ થી લઈને સનસેટ સુધીનો આખો જે પીરિયડ છે એને અહીંયા આગળ ફાઉન્ટેન તરીકે ગણવામાં આવ્યો છે, એક ફુવારા તરીકે ગણવામાં આવ્યો છે. અને ફુવારો કેવો છે મિત્રો? અનડાઇંગ, જેને આપણે ઇટર્નલ કહી શકીએ, શાશ્વત, જે ક્યારેય મૃત્યુ નહીં પામે. અનડાઇંગ છે, ઇટર્નલ છે, ના યુનિવર્સલ છે, આપણે એવું એને કહી શકીએ. સો ધેટ ઇઝ કોલ્ડ ધ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન while the heart feels the thrills. આપણે ત્યાં આગળ ઉભા રહીને જો કાંચનજંગા ઉપર જે સૂર્યપ્રકાશ પડી રહ્યો છે, સનરાઈઝ થઈ રહ્યો છે, એ જે આખી ઘટના છે એને જો નિહાળીએ તો આપણું જે હૃદય છે એ પણ થ્રિલ થવા લાગે. થ્રિલનો અર્થ થઈ જાય ઓવરજોય. આપણે ખૂબ જ આપણા દિલમાં ખૂબ જ થ્રિલિંગ આવી જાય છે. ઓવરજોઈંગની આપણામાં એક લાગણી ક્રિએટ થાય છે. અને છેલ્લે કૃષ્ણ એલ્બસ એવું કહી રહ્યા છે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. આપણે ત્યાં ઉભા રહીને જો કાંચનજંગાને નિહાળીએ, સનરાઈઝ આખા જે સીન છે એને આપણે નિહાળીએ તો ત્યાં આગળ હિલ્સમાંથી, એ ઉપરની ટેકરીઓમાંથી ઘણા એવા અવાજ તમને સંભળાશે. તમારું હૃદય ખૂબ જ ખુશીથી ભરાઈ જશે
આનંદથી ભરાઈ જશે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, ત્યાં આગળ ઉપર જે જ્યારે 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 કોઈ ગયું હોય છે અને અમુક વખતે ઓક્સિજનના અભાવે ત્યાં આગળ મૃત્યુ પામી જાય છે અને ત્યાં ઘણા બધા પ્રકારના સોલ, આત્મા ત્યાં માઉન્ટેન પર વાસ કરી રહ્યા છે અને એ આત્મા અહીંયા અવાજ કરી રહ્યા છે, એવું તમને એનો અનુભવ થાય. તો મિત્રો, આમ ક્રિસ્ટીના એલ્બસ આ હિમાલયાસની રાણી એટલે કે ધ કાંચનજંગા, ધ થર્ડ હાઈએસ્ટ માઉન્ટેન ઓફ ધ વર્લ્ડ ની ઉપર જે સનરાઈઝ થાય છે એ સમય દરમિયાનનો જે સીન કેવું હોય એ સીન ની અહીંયા આગળ આપણી સમક્ષ વાત રજૂ કરી છે. સો ફ્રેન્ડ્સ, નોલેજના તમામ વિદ્યાર્થીઓએ જો આ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા આ પોએમના રિલેટેડ કોઈ પણ ક્વેરી યા ક્વેશ્ચન હોય તો 9033624755 આની પર તમે મને વોટ્સઅપ અથવા કોલ કરીને તમારા ક્વેશ્ચન પૂછી શકો. અન્ય શાળાના તમે વિદ્યાર્થીઓ છો તો ફરજિયાત તમારા અંગ્રેજીના વિષય શિક્ષકોની સાથે તમારે એની ચર્ચા કરી લેવાની રહેશે. મિત્રો, અહીંયા યુનિટ 1 સંપૂર્ણ પૂરું થઈ જાય છે. રીડ 1 પણ પૂરું થઈ ગયું અને અત્યારે આ પોએમની સાથે આપણે રીડ 2 પણ પૂર્ણ કરી ચૂક્યા છે. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું ત્યારે આપણે જ્યારે ફરીથી મળીશું ત્યારે સેકન્ડ એક યુનિટ લેવાનું છે, બીજું કોઈ એક યુનિટ લઈશું અને એ યુનિટમાં પણ આપણે આ જ રીતે ભણવાનું છે, આ જ ઇન્ટરેસ્ટ સાથે. તો મિત્રો, અહીંયા આ વિડિયો લેક્ચરને સમાપ્ત કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર.